जय माताजी मित्रों, હું તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં। તો દોસ્તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો। અને મિત્રો આજે આપણે આવ્યા છે મુન્ના ઓટો ગેરેજમાં। કેમ આવ્યા છે એ તમને કહું કે કેમ કે આજે આપણે આ ગાડીનું કરવાનું છે વ્હીલ બેલેન્સિંગ નહીં, વ્હીલ સર્વિસ કરવાની છે। હા, તો આ પહેલાં ગાડીને આપણે બહાર કાઢવી પડશે। તો એની બેટરી ડાઉન છે તો આપણે જમ્પર મારી છે। જુઓ, આ નેગેટિવ વાયર પેલી બેટરીનો નેગેટિવ વાયર ગાડીવાળી નેગેટિવ બેટરી જોડે અને પોઝિટિવ વાયર પોઝિટિવ જોડે, અને પછી આપણે સેલ મારીએ। ચાલો હું સેલ મારવા જાઉં છું, તો ચાલુ થાય છે કે નહીં ચાલુ થતી એ તમને બતાવું। ચાલો ચાલો જલ્દી ચાલો જો હું સેલ મારું છું। હવે પહેલાં આપણે ચેક કરી લઈએ ગાડી ન્યૂટન છે કે નહીં, નકર પાછી આગળ જશે તો પેલો ફસાઈ જશે, ફસાઈ કઈ દબાઈ જશે। હા, થઈ ગઈ ગાડી, તો ચાલુ થઈ ગઈ। હવે આ ભાઈ આ બહાર કાઢ લે એટલે આપણે જાયલો અહીંયા લગાવવાના। આજે આપણે જાયલોને લિફ્ટ કરવાની છે। હા, એટલે અહીંયાથી ઊંચી થશે આપણી ગાડી, બહાર નીકળે એટલે આપણી ગાડી અહીંયા લિફ્ટ પર લગાવવાની છે। પહેલી વાર આપણી ગાડી લિફ્ટ પર લાગવાની છે, તો હું તમને બતાવું ને મેં પણ જોઉં કેવી લાગે છે લિફ્ટ પર ચડાયા પછી। ગાડીઓ તો તમે બહુ જોઈ હશે, પણ મેં મારી ગાડી પહેલી વખત જોઉં છું, કેમ કે આપણે આવ્યા છે વ્હીલ સર્વિસ માટે। જેમ આગળ તમને જણાવ્યું એમ તો ચારે વ્હીલ ખોલીને પછી આપણી વ્હીલ સર્વિસ થશે, પણ લિફ્ટ પર પહેલી વાર આપણે જોઈશું ચડાવતા। એટલે પેલી ગાડી બહાર કરી નાખી, હવે આપણી ગાડી અહીંયા લાગશે આ જગ્યાએ। બેક લાઈન આપણે અહીંયા મશીનની જોડે લગાવીએ છીએ। આ બધું સામાન હટાવે છે પાછળથી, જો તો રિવર્સ લેવાની છે। હવે ચાલશે, બંધ કરી દો। દેખો આ બે પેલા જેક જેવું દેખાય છે ને, આપણે ગાડી નીચે જે આપેલું હોય છે બુશે એની અંદર ફિટ કરવાના હોય છે। તો હું પેલી સાઈડ તમને બતાવું કે નીચેથી કેવું દેખાય છે એમ। તો આ સાઈડ તો પેલી સાઈડ આપણે કરી દીધું છે, આ સાઈડ એક બાકી છે ને એક થઈ ગયું છે। આ જુઓ નીચે હું લઈ જાઉં તમને। અરે હા, હવે દેખો આ નીચે જે બુશ જેવું ઉપર દેખાય છે ને ગાડીનું, ત્યાં આ ગોળ ગોળ છે કાળું, એ ત્યાં ફિટ કરશે ને પછી આપણી ગાડી થશે અદ્ધર। તો હવે કમ્પ્લીટ જેક ફિટ થઈ ગયા છે બુશિંગમાં, હવે આને અદ્ધર કરશે। એટલે આપણે જોઈએ કે અદ્ધર કરી પણ હવે ચેક કરે છે નીચે બુશિંગમાં બરોબર ફિટ થયું છે કે નહીં થયું એ, કેમ કે ચેક કર્યા વગર જો ગાડી અદ્ધર કરી દઈએ અને પછી જો પડી તો લેવાના દેવા થઈ જાય। એટલે ચેક કરી લેવું સારું। એટલે સહેજ ઊંચી કરીને અદ્ધર, કંઈ આપણે યાર દેશી ભાષા બોલું છું, ઊંચી કરીને આ ચેક કરી લે છે કે જેક કમ્પ્લીટ બેઠા છે કે નહીં બેઠા, નકર ગાડી ડિસબેલેન્સ થવાનો ભય રહેલો હોય છે। એટલે આપણે ચેક કરી લઈએ તો બેટર ધેન પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર। હા, તો હવે ચેક કરીને પછી મુન્નાભાઈ એને કહે છે કે વિશાલભાઈ કે ચેક ઉતારો થોડોક, કેમ કે બરોબર ફિટિંગમાં નહીં આવ્યું એટલે એ ઉતારે છે અને ફરી આપણે ચડાવીએ। હા, હવે ટેસ્ટિંગ થઈ ગયું છે ને, હવે ઊંચી કરે છે। લા થઈ જોજે ભાઈ થઈ। હા, પણ મને તો બીક લાગે છે, પહેલી વાર જોઉં છું એટલે થઈ ગઈ। હા, ગાડી તો યાર હાઇડ્રોલિક જેક કહેવાય અને હાઇડ્રોલિક જેક, ઇલેક્ટ્રિક હાઇડ્રોલિક જેક। હા, બસ બહુ થઈ ગઈ। હા, હવે બસ એટલે કામ છે એટલે અટકાવી દઈએ। ચાલો હવે આપણે ગાડી નીચે શું મટીરિયલ છે ચેક કરી લઈએ કેવું છે એમ। તો દેખો ગાડીની નીચે આવા આંતરડા હોય છે, આપણે પેટની અંદર આંતરડા હોય છે, આને પેટની બહાર આંતરડા પર ચડાવી દીધી છે આપણી ગાડીનો। પહેલી વખત જઉં છું લિફ્ટ પર આવી રીતે ચડાવી છે એમ। તો હવે વ્હીલ સર્વિસને બધું થશે, હું બતાવું આગળ। તમે વિડીયોમાં બન્યા રહો, વિડીયો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો। આપણી ગાડીનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે, હવે આ વ્હીલ ખોલે છે। ચલો જો આ વ્હીલ ખોલવા માટે કેટલું મસ્ત મશીન છે। આ મેં ભાવ પૂછ્યા આનો 7000નું છે, પણ બહુ મસ્ત છે। જો આપણે ટામીથી ખોલીને થાકી છે, પણ આને તો ફટાફટ ખુલી ગયું જો। અને આ નીચે બી ફેંકી દીધું ટાયર। હા, જોઈ લો, ચાર વ્હીલ આપણા ખુલી ગયા છે। હવે ડ્રમ ખોલશે, ડ્રમ। મેં તમને ડ્રમની કન્ડિશન બતાવું કે કેવો ડ્રમ છે। દેખો આ એકદમ કાટ આવી ગયો છે ડ્રમને, પણ ખુલી તો જશે, પેલો હથોડો મારશે હમણાં બરોબર। દેખો કહેતા ને હથોડો મારવો જ પડશે, કેમ કે બહુ સમયથી ગાડી આપણી પડી રહી હતી એટલે બહુ જામ થઈ ગયું હશે। તો ભાઈ ધીરે માર, નકે ડિસ્ક ડ્રમ તૂટી જશે તો નવો ડ્રમ ક્યાંથી લાવવાનો મારે યાર। હમણાં પૈસાની તંગી છે ને, એક તો સબસ્ક્રાઈબ નહીં કરતા લોકો। તું ધીરે માર હથોડો, આ બસ પાણી છાંટીને ધીરે હથોડો માર એટલે નીકળી જશે, તું ટેન્શન ના લે। પણ મને તું એટલો જોરથી હથોડો મારે છે તો મારું જીવ અદ્ધર થઈ જાય છે કે કંઈક જો તૂટી ગયું તો બીજું કંઈ તૂટી ગયું તો બીજાનો ખર્ચો માથે પડશે। એટલે ભાઈ તું ધીરે માર, પેલા ધીરે ભાઈ ધીરે, ધીરે અલા હાથ દેખાવે નીકળી જશે, તું ટેન્શન ના લે ભાઈ, ધીરે હથોડો માર। હા જો એ દેખ હલ્યું થોડું, હલ્યું ચેક કર, હવે ડિસ્મિસથી ચેક કર, હલ્યું થોડુંક, ખુલી ગયું તારે ડિસ્મિસ। હા નાખ, નીકળી જશે હવે। હા મને દેખાય છે ને, તને નહીં દેખાતું નજીકથી? તું દેખ નીકળી ગઈ નો ડ્રમ। હું કહું છું ને કે હલી ગયું થોડુંક તો નીકળી જ જાય ને। હવે ચેક કરી લે ભાઈ
કેવા છે લાઇનર વગેરે. જો બદલવા જેવા હોય તો કે તો બદલી કાઢીએ ને, ચાલે એવા હોય તો પછી રવા જ દે. જોઈ લે ભાઈ તારી રીતે જે હોય એ બધું જ કરી દેજે. પાછળના લાઇનર ને બધું સાફ થઈ ગયું છે અને હવે આપણે આગળ આવી ગયા છે. આગળમાં તો ડીશમાં પેડ ચોંટી ગયા છે. જે બ્રેક પેડ આવે ને એ ડીશમાં ચોંટી ગયા છે અને કાંટા ખાઈ ગયા છે, એટલે આ ચેન્જ કરવા પડશે. જે આપણે બદલી કાઢીશું તો એ તો વધારે મોંઘા નહીં આવતા, એટલે આપણે ચેન્જ કરાવી દઈશું. જો હમણાં નીકળે એટલે હું તમને બતાવું કે કેવી રીતના ચોંટી ગયા છે ને જામ થઈ ગયા છે બરોબર. ડીશને આમ વરસાદમાં પલળીને ગાડી પડી રહી હતી ને એટલે આમ કાટ ખાઈ ગયા છે. હવે નીકળશે એટલે હું બતાવું જુઓ તમને. જો આ ચોંટી ગયો બરાબર. તો શું કહેવાય, આપણે આ બ્રેક શૂનું શું કહેવાય, આ કેલિપર બી નથી નીકળતું. જુઓ ભૂલી જવાય છે મને. કેલિપર આ જો કેટલું ટાઈટ પડે છે. કેલિપર બી જામ થઈ ગયું છે. આ જો હમણાં દેખજો આખું કાટ નીકળશે. આ દેખો નીકળ્યું ને, કાટ પડ્યો ને થોડોક. હવે આ જો બતાવી દે ભાઈ કેવી છે. સારું ચાલ જોવે એ પડ્યા જો બ્રેક પેડ એ ફેંક્યા. હવે બતાવું તમને. જુઓ કંઈક આવી કન્ડિશન છે બ્રેક પેડની. હા જુઓ જોઈ લો કેટલા ખરાબ થઈ ગયા છે ને બદલવા જેવા જ છે. હવે ચાલે જ નહીં ને આપણે આ સારી રીતે સાફ કરાવી દો, કાટ બાટ નીકળી જાય. કેમ કે જો કાટ પાછળ રહેશે છે તો બ્રેક આવે નહીં, એટલે આપણે બધું સાફ કમ્પ્લીટ કરાવી દઈએ અને પછી ફિટિંગ કરીએ બધું. આ સ્પ્રેથી કાટ દૂર થાય છે, એટલે આ સ્પ્રે આપણે કેલિપરમાં જે નટ આવે ત્યાં લગાવીએ, છાંટીએ અને બધી આ પછી આ દેખાય ને તમને કાટ, એ બધું સાફ કરીએ. કેમ કે એ સ્પ્રેથી કાટ દૂર થઈ જાય છે, એટલે સારી રીતે એ થઈ જશે. તો આપણી બ્રેક પણ સારી થઈ જશે. હા, અને નીચે તો દેખો કેવું છે. આ પેલું આપણે આ સ્ટેરિંગ રેકમાંથી ઓઇલ નીકળે છે એ કરાવવાનું છે, પણ 22,000 ખર્ચો કીધો છે. એટલે હમણાં આપણે જે ગાડી ચાલે એવું કરી દઈએ કન્ડિશન. આ તો ધીરે રહીને થશે બધું. તો આપણે હમણાં જે કામ ઇમ્પોર્ટન્ટ કામ હોય એ કરાવી દઈએ. સ્ટેરિંગનું કામ ઇમ્પોર્ટન્ટ જ છે, પણ એને પછી કરાવશું. કેમ કે અત્યારે આપણે ઇમરજન્સીમાં જવાનું છે, એટલે જે કામ થઈ શકે ફટાફટ એટલું કરાવી દઈએ. સ્ટેરિંગનું કામ પછી કરાવશું. તમારે એન્જિનમાંથી સફાઈ કરવી હોય તો આ રીતના સફાઈ બી થાય છે અહીંયા. તો સફાઈ કરી શકો છો તમે એન્જિનની. એના શું ફાયદા છે એ બી લખેલા છે. માઇલેજ વધારો, એન્જિનની લાઈફ વધારો, પિકઅપ અને પાવર, એન્જિન સ્મૂથ બનાવે અને બધું જ કમ્પ્લીટ છે. અને આપણે વર્ષોથી અહીં આમની જોડે સર્વિસ કરાવીએ છીએ. તમે જોયો જ હશે આગલા વ્લોગમાં પહેલાં બધા. અત્યારે હમણાં પાછળના લાઇનર સાફ થાય છે, એટલામાં હું તમને બહારથી ગેરેજ બતાવી દઉં કે બહારથી ગેરેજ કેવી છે અને એનું લોકેશન પણ તમને જણાવી દઉં, એટલે તમારે આવવું હોય તો તમને તકલીફ ન પડે. ચાલો, કંઈક આવી ગેરેજ છે. અને પહેલાં આ ગેરેજ ત્યાં પંચવટી આગળ હતી ને હમણાં અહીંયા ગોવિંદી રોડ પર છે, જે તમે જોઈ જશે કે પહેલાં પંચવટી હતી ને અત્યારે અહીંયા કરી છે. તો મસ્ત અહીંયા બધું જ કામ થઈ જશે મસ્ત રીતે. ટ્રસ્ટેડ માણસ છે, એટલે આવીને તમારે જે કરવું હોય કરાવી શકો છો. જો આ મશીનો બી છે બધા, બહુ બધા. જે કામ કરવું હોય એ થઈ જશે. આપણે ડિફરન્શિયલ ઓઇલ પણ ચેન્જ કરાવી લઈએ છીએ, કેમ કે ચેક કર્યું તો બહુ બેકાર ઓઇલ છે. એટલે ખબર નહીં ક્યારે ચેન્જ કરાવ્યું હતું. લગભગ 50-60,000 કિલોમીટર ફરી ગઈ હશે ગાડી. એની પહેલાં ચેન્જ કરાવ્યું હતું, એટલે હવે એમ પણ ટાઈમ થઈ ગયો છે, એટલે ચેન્જ કરાવી દઈએ. કેમ કે ડિફરન્શિયલ સારું રહેશે તો આપણી ગાડી પણ સારી રહેશે. કેમ કે પાવર બધા ટાયરોમાં ત્યાંથી જ ડિવાઇડેડ થાય છે, પાછળના ટાયરમાં. એટલે આપણે ડિફરન્શિયલ સારું રહેશે તો રસ્તામાં પડી નહીં રહેવું પડે. અને જો ડિફરન્શિયલ ખરાબ થાય તો રસ્તામાં પડી જ રહેવું પડે. કેમ કે ડિફરન્શિયલ બગડે તો આખી ગાડીનું મેકેનિઝમ બગડી જાય અને ગાડી જ્યાં ઊભી હોય ત્યાં જ ઊભી રહી જાય. એટલે આપણે ચેન્જ કરાવવું એ આગળ પડશે. પોલીસનો ડ્રાઈવર હતો તે બેઠેલો હા ને પીએસઓમાં તો એના આખો ડિસ્પ્રેશન પાડીને આવ્યો હું તે તો મારી અમુક જોઈ લો કારણ કે ના કે નથી પડી એમ કે ડિસ્પ્રેશન પડી જાય તો ગાડી ક્યાંથી આવે. હું તો અમુકને હવે જ ખવડાવી નાખું. તો આપણા બ્રેક પેડ આવી ગયા છે અને હવે ફિટિંગ કરે છે. એકદમ લાલા ટામેટા જેવા બ્રેક પેડ છે, દેખો મસ્ત દેખાય છે ને. હવે ફિટિંગ કરશે અને પછી આપણી બ્રેક સેટ થઈ જશે અને પછી આવશે આપણી કમ્પ્લીટની બ્રેક. તો આ રીતે કંઈક ફિટિંગ કરે છે ને હવે કેલિપર બેસાડી દેશે. કાટ બાટ આપણે નીકાળી દીધો છે કમ્પ્લીટ અંદરથી, એટલે હવે વધારે ટાઈટ નહીં પડે. કેમ કે કાટ હતો એટલે બહુ જ જામ ફરતું હતું કેલિપર. હવે દેખો એકદમ ઇઝીલી આવી ગયું ને સેટ કર. હા દેખો આવી ગયું. એ દેખો એકદમ ઇઝીલી. કેમ કે પહેલાં કાટ હતો ને એટલે નીકળવામાં તો બહુ જ માથાકૂટ થઈ હતી. તમે દેખ્યું જશે આગળ કે કઈ રીતે અમે નીકાળ્યું હતું. ડિસમિસથી આખું ખેંચીને ત્યારે નીકળ્યું હતું. અને એમાં બી બ્રેક પેડના જે ઉપર કાટ હતું એ આખું તૂટી ગયું નીચે પડેલું. એ તમે દેખ્યું કે ના દેખ્યું પણ જોઈ લેજો આગળ ના દેખ્યું હોય તો. હવે આ ફિટિંગ થઈ જાય પછી આપણે નીકળીએ ટેસ્ટ ડ્રાઈવમાં.
તો આ સુપર ક્લીનરથી આપણે જે પણ કાટ હતો જે બ્રેક કેલિપરમાં ને બ્રેક શૂ એ આપણે દૂર કરી દીધો. તો હવે આ ઘરે લાવવાનું ટ્રાય કરીશ કેમ કે બહુ મસ્ત છે. ઇઝીલી એકદમ બધા નટ ક્લીન કર્યા તો ઇઝીલી બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે આપણે આ શું કરીએ છીએ તમને ખબર પડી ના પડી હોય તો હું કહી દઉં છું. આ ડિફરન્શિયલ ઓઇલ નાખવાનું છે એટલે આપણે આ લાંબી પાઇપ કરીને પાઇપ ત્યાં ડિફરન્શિયલમાં ફિટિંગ કરશું નીચે. આ રીતે દેખો અહીંયાથી પાઇપ જવા દે છે નીચે ડિફરન્શિયલમાં જે આપણે બોલ્ટ ખોલ્યો તો એ બોલ્ટમાં આમ ફિટિંગ કરી દેશે એટલે કમ્પ્લીટ માપ ટુ માપ પાઇપ આવી જશે. તો જીભ તોતડી થઈ જાય છે અમુક ટાઈમે તો એ ત્યાં ફિટ કરી દેશે ને પછી આપણે ઉપરથી રેડીશું ઓઇલ એટલે ડાયરેક્ટ ડિફરન્શિયલમાં જશે. અને જો નીચેથી તમને દેખાય તો બતાવું કે અંધારું છે એટલે દેખાય તો નહીં પણ તો બી ટ્રાય કરું બતાવવાનો. જો ના 0.5માં તો નહીં દેખાતું. ચાલો તો આ દેખાય ગઢણી એમાં આપણે રેડીશું ઓઇલ એ પડ્યું નીચે પપ્પા ખોલે છે એ ખોલી દે એટલે આપણે અહીંયા રેડી બતાવું તમને. જો હા આ બધું ઓઇલ હવે ડિફરન્શિયલમાં જશે અને ટોટલ 2 લીટર ઓઇલ છે એ 2 લીટર બધું જતું રહેશે ડિફરન્શિયલમાં. તો આપણે જાયલોમાં 2 લીટર ડિફરન્શિયલ ઓઇલ આવે છે. ના ખબર હોય તો કોઈને જાણ કરજો જેમની જોડે જાયલો હોય એની જોડે. નીચેથી અહીં જો કંઈક પાઇપ તો દેખાતી જ નથી, શું બતાવું તમને હવે. ચાલો તો ફાઇનલી આપણી ગાડીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને ગાડીને નીચે ઉતારી દીધું છે અને હવે આપણે જશું ટ્રાયલ માટે. ચાલો થઈ ગઈ છે આપણી ગાડી. આપણે મજૂરી સાથે અને ડિફરન્શિયલ ઓઇલ નાખ્યું એના થઈને આપણે 1500 રૂપિયા જેવા થયા છે. તો કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી. બ્રેક હજુ કમ્પ્લીટ આવે છે પણ હજુ થોડી લાઇનર ચોટશે એટલે વાર લાગશે થોડીક. તો કમ્પ્લીટ છે તો ગાડી કમ્પ્લીટ હવે થઈ ગઈ છે કેમ કે પહેલાં બ્રેક જ નથી આવતી તમને ખબર હશે. તો હવે જઈએ ઘરે. કિલોમીટર આપણે જોઈ લઈએ 2,16,312 આપણે આગળના લાઇનર ચેન્જ કર્યા અને ડિફરન્શિયલ ઓઇલ નાખ્યું એટલે ડિફરન્શિયલ ઓઇલ હવે 40,000 ચેન્જ કરવાનું આવશે. તો આ એક આપણી જોડે રહે તો આપણને ખબર પડે કે ડિફરન્શિયલ ઓઇલ ચેન્જ કરવાનું છે, લાઇનર બદલવાના છે, એ બધું આપણને અંદાજિત રહે. બાકી હવે કિલોમીટર નોટ કરી લઉં. તો ગાઈસ આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. આ થોડો ઇન્ફોર્મેટિવ વિડીયો થઈ ગયો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિલોગ કે વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.